ભાઈ ઘરે એક દિવસ રોકાવા જવાનું છે એટલે ટાઈમ લઈને જવું છે ને એટલે ઓલી વખતે નહોતા આવ્યા વરસાદ નડી ગયો પણ આ વખતે રૂપાબેન ને લઈ જવી છે લેતા જાવ તમને આવડે કે તો તમારે બનાવે છે પણ આ તો હું તમને હેલ્પ કરું મેં આજકાલ પાછા સુરત આવું ત્યાં મંદિર ચા પીવા આવજો આપણે બી પાડો હિ કહેવાય આસન્યા પાથરવા એવું અમે કોણ મહેમાન છે તાસન્યા પાથરવા વાત સાચી તમારી પણ કેવું પીનું વાહ તમારો ઓળખો નહીં કોણ છે તમે પોવા દેવા નથી કાલે પૂઈ ગયા હતા ને આજે હું કરો તેમાં જે નિંદર કરજો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી જય બાપા સીતારામ ને આજ તો આપણે છે ને હાજે બ્લોગ શરૂ કર્યો કેમ કે હવે મારે છે ને થોડાક સમય રોકાવાનું છે એટલે મેં હાજે બ્લોગ શરૂ કર્યો રાવ રાંધાઈ બેઠા કા હા હો મજા આવે ને રોકાઈ જવાનું તો હવે મારે રોકાવાનું છે એટલે અહીંયા અત્યારમાં શરૂ કર્યો બ્લોગ હા બેઠા રોકા તમને કાયમ તમારું ફરજ છે હા. તમને મજા આવે તમને મજા આવે હા હા અરે મારું જ્યાં સુધી ગોઠે ત્યાં સુધી તમે રોકો તમારા જ ઘર છે હા એમ જ હોય ને હવે તો હવે છે ને મારે આવીને રોકાવાનું છે થોડોક સમય તો ફાઇનલ હે ને ભાઈ આપણે ગયેલા હતા બહાર નાખીને જઈએ છીએ અહીંયા આવ્યા ને તો આમ જોવો તો કેટલા બધા મહેમાન આવી ગયા અમને હા હા હે વાટે છો વાહ વાહ સારું કહેવાય ને સારું છે ને ભાઈ અમારે હાટું છે એમ જો કાલી ઠેઠ એટલે અહીંયા ધક્કો ખાધા જો અમે ઠેઠ ગામડે થઈ સુરત ધક્કો ખાધો એવડે હાટું થયું એ નહીં કાંઈ તને હા સ્પેશિયલ સ્પેશિયલ હા એમ આપણે અરવિંદભાઈ ઘરે એક દિવસ રોકાવા જવાનું છે એટલે ટાઈમ લઈને જવું છે ને એટલે ઓલી વખતે નહોતા આવ્યા વરસાદ નડી ગયો પણ આ વખતે વાતું કરે ખાલી હો વાતું જ કરે હા આ લોકો તો જાણે ટાઈમ લઈને આવતા હોય ને એમ કરે આવી જા કે જેટલી વાર આવ્યા એટલી વાર તમને મેળા કે અહીંયા તો જોજો આ વખતે જ્યારે અમે ગામડે આવી ને એટલે અરવિંદભાઈ ઘરે એક રાત રોકાવા જવાનું છે જાવું છે ને જવાનું છે એમ નહીં જવાનું જ છે એમ હા હા અમે જોઈએ છીએ અમે જ્યાં સુધી કહી નહીં ત્યાં સુધી મારા ઘરેથી જવા હે નહીં રેડી હા હા તે વાંધો નહીં ત્યારે તમે લોકો કપાસમાં હતા નકર ત્યારે જ આવવાના હતા એ કપાસમાં હતા પછી શું કરવું હા એ વાત સાચી હવે અમે ઘરે છીએ તમે તારે આવજો ગમે ત્યારે સીધા ઉતરીશું ના કા હા હવે ભાઈ જો અહીંયા કંઈક ખાવાનો કંઈક પ્રોગ્રામ બનાવે છે હું પ્રોગ્રામ હોય તો હવે કંઈ આપણને ખબર નહીં શું છે મને નથી ખબર આપણે બે તો પાછળ હતા હા મારી બેન ને તમારી બેન બે વહી આવ્યા હતા હવે એવું? આજ તમે જોઈ આવો મને નથી ખબર હું તો રામભાઈ ને આવ્યા બેઠા સુગંધ બધા. હારી આવે છે સુગંધ તો ક્યારની હારી હારી આવે છે આટો મારી આવેલા તમારે આટો મારી આવે રસોડામાં એનો હા એમ જ ઈ ચાલે અહીંયા આવે ને હા. પેલા ઈ રસોડામાં જ આટો મારી આવે હા એ વાત એને સાચી. ખબર હોય એને ખબર હોય આ રસોડામાં પેલા પૂગી જાય એમ ભાઉબેન નું કામ જ એવું હોય ભાઈ ઊંચું હંધાઈ કરતા હે ને અમે ડાયરેક્ટ કોઈ પાસે આમ બોલું ન હોય ને એ પેલા ઈ ના જી આવેલા હોય બધે આવવાનું હોય ને હા. આવવાનું એટલે ઈ તમારે ગમે ત્યાં પગી જાય હા હા ભાઈ ખાલી સુગંધ જ લેવા છે પણ આજ આપણે ખાવાનું નથી હા સુગંધ અમે તો લેવાની કે અમે આપણે કે નહીં ભાઈ અમે બધા કે રોકાઈ જાવ ની હા 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 રોકાઈ જવાની એમાં એવું છે ભાઈ હવે આમ જો બધા યુટ્યુબર ભેગા છે ને તો હું તમને બધાને વિઝિટ કરી દઉં કોને કોને યુટ્યુબની કઈ કઈ ચેનલ છે એમ તો પહેલાં તો આ ભાઈ હતી આપણે દેવભાઈ હા દેવ મકવાના બ્લોગ છે ને તમારે દેવ મકવાણા અને તમારે કેટલી ચેનલ બે ચેનલ છે તે ક્લાસ નહીં ને? એકેનો વંડર હું નહીં દેવો તમારી ચેનલ એ મારી કઈ ચેનલ નહીં છે ફેસબુક રામ નહીં હો ભાઈ રામભાઈની એક ચેનલ છે પણ જોય ને કેવું એ મતલબ એમાં ક્યારેક નાખું વિડીયો બહુ હા. નથી નાખતો એટલા બધા હમ. એટલી બધી નહીં નાખતો મારા નામથી જ છે હમ. પણ એટલી બધી કઈ હાલતી નહીં પણ આ છોટી ચેનલ ના નામની એક છે હા બેનના નામની એક છે અને આને તો ઓળખો છો બધે હા વાઘેલા. ભાવ વાઘેલા એમ હે ને હા 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 ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખો બધાને હે ને બધાની ચેનલ છે ને તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જાય તો બધાની ચેનલમાં એકવાર છે ને આટો મારજો અને સુરત સિટીના મસ્ત મસ્ત વ્લોગ જોવા માટે છે ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને એક મારા નામની કમેન્ટ કરી નાખજો કે મારો વિડીયો જોઈને કોણ કોણ ના જોવા જાય ને ચેનલમાં એ ખાસ કરીને બધા કમેન્ટ કરી નાખજો યાર ને તમારે એસબી બાંભણિયા વ્લોગ્સ તમારા સબસ્ક્રાઇબર લગભગ તો ઓળખતા હશે હા. થોડા ઘણા ઓળખતા થશે ન ઓળખતા હોય ને તો એમાં જઈ આવજો તો ઓળખાણ કરાવી બધી ચેનલ હોય ને ભાઈ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જાય તો બધા એકવાર આટો મારી આવજો તો ભાઈ મહેમાન ઘણી બધી વાર બેઠા અને હવે બધા ભેગા છે જો હાલો આવજો બધાય હા, આવજો હા. પછી મજા આવે રૂપાબેન ને લઈ જવી છે લેતા જાવ રૂપાબેન વગર વિડિયો નહીં આલે હો પાછો હા તો એમ કરશું ધીમે ધીમે સારું સારું હવે મૂકતા જાવ બસ
હા મૂકતા જાવ હાલો રૂપાબેન બસ કેમ ગયા તરત એમ કહે છે. હા, હા. રૂપાબેન નો હોય ને એ વિડીયો અમને જોવો નથી ગમતો. અમારે બેન ઈ થારું હોય કે મારો હાલો મળ્યા પછી હા આવજો બધા હવે ઘેરે આવજો બધાય. હા આવજો જય માતાજી. હા જય માતાજી બધાને ઘેર આવવાનું હો હા એમ સારો તો ઈવડે ભેગા છે ને હવે આપણે છે ને ભાઈ શાક બનાવવાનું છે તો અહીંયા છે ને શાક બનાવવાનું રેડી થાય છે અહીંયા જો પનીર સુધરે છે જો એટલું બધું પનીર એટલું બધું કેટલું બધું લેવા હા એટલે લાટ બધા છે ને એટલે ભાઈ લાટ બધું પનીર લઈ આવ્યા છે અને હે ને ભાઈ પનીરનું શાક બનાવવા મળ્યા છે મારા અહીંયા જો બનવાય મીઠું તમને આવડે કે તો તમારે બનાવે છે પણ આ તો હું તમને હેલ્પ કરું. જો આમ હે ભાઈ બધા મસાલાને બધું આવી ગયેલું છે શાક એ કમ્પ્લીટ બનવા મળ્યું છે હવે છે ને ભાઈ પહેલા હે ને શાક બનાવી નાખીએ તો આપણે અત્યારે સુધી છે ને રહોડામાં તો આ શાક બનાવતા નથી કા તો આપણો ગરમીનું પલ્લી જાય ને એવો બહાર શાક બનાવી દો શાક બનાવી એવા સારું બનાવ્યું પાછું આવું ના ખાતો જેવું બને એવું બને જેવું બને એવું હે શાક ને ક્યાં હો પાછા આસન ઘેર, આસન. જો આવરે હાથે જાય ઊભા આમ તો. એ આ તમારી બેન કે આસન નહીં કે આસન પાથરો મેં આમાં કોને મારે આસન પાથરવા આસન પાથરવાના ન હોય આમાં કોઈ મહેમાન જ નહીં અહીંયા તો પછી સમજો હા આપણે મહેમાન નથી આસન ને એવું પાથરે ને હે તો આપણે મહેમાન ઘણા હા, ઉડે ના બરાબર. પાડે પણ નથી હા. પાથરવા મારે ક્યાં પાથરવા બસ એમ તમારી બેને કીધું હું તો ના જ પાડું હા હવે રસોડામાં હું કામ કરીને આખી જોઈ આવી આપણે જો આ આટા મારે જો પૂછો યો. હું કહેતા હા આસન્યા પાથરવા એમ આમાં કોણ મહેમાન છે તો આસન્યા પાથરવા વાત સાચી તમારી પણ આ તમે રોકાવ તો મહેમાન ન કહેવાય નો રોકાવ તો મહેમાન કઈ નહીં રોકાણા ત્રણ જમણ તો રોકાણા ત્રણ જમણ થઈ ગયા જાવ કઈ હું જાવ એમ નો મજા આવે. રોકાવ મજા તો આવે ને તો મહેમાન મહેમાન ની ઘરના મહેમાન ની મસ્ત મારા ભાઈ શાક બનાવી છે મારો પોરો થઈ ગયો અને હવે તમને બધા જમવા બેહાડવાના છે રસોઈ બનવા મળી છે. તમારી નીતા બેન ની છે ને આમ જો રોટલી ને એવું બનાવ કા નીતા બેન આવરા રોટલી બનાવે ને નીતા બેન શેરવે હા ને આપણે છે ને ગેસ ઉપર રોટલી ન બનાવે આપણે છે ને ચૂલે બનાવવાનું હા તમે આજકાલ પાછા સુરત આવો ને ત્યાં મંદિર ચા પીવા આવજો વાહ. આપણે બે પાડો હી કહેવાય હો આવશે તમ તારે હા આવશે નક્કી આ વખતે આવશે ને ત્યાં આવશે આવજો હો. તે. હા ચા પીવા. આ સર ટાઈમ નહીં ને આવશે તો આવે. ત્યાં મોવા પડખે કુંભળ આવ્યું હા ત્યાં મારા બાપાને કરશે હા તે આવજો તમે હા ત્યાં પેલા ઓલું ખબર છે દયાળ આગળ ટાકલી ગામ આવે હા ટાકલી ત્યાં સ્કૂલ હતી પેલા સરકારી કેજીબી કરી હા ત્યાં ભણવા જતા ને તેમ ત્યાંથી આવતા હોસ્ટેલમાં હું તો એ બધા ગામડા ઓળખું છું મને ખબર છે હા તે આ વખતે આવો ને આટો મારો ત્યાં આવજો હો હું આજકાલ આવશું હા. ત્યાં આવશું ડેમમાં આવશું ડેમમાં તો હમણાં જ આવવાનું છે પણ એ બાજુ ન આવવાનું હોય ને એમ છે ભલે નવરા આવવાનું હોય મારે આવું નહીં ડેમમાં છે હા તે આવજો તો હંધાય તમે આજકાલ પાસે સુરત આવો એટલે મંદિર સાથે વાહ આવજો હા જરૂર આવશે જો આ વખતે ઘણા અમને કીધું પણ આ વખતે અમારે ટેમ નતો મારા ભાઈને મૂકીને આવેલા હતા કે નહીં એટલે અમારે કઈ ટેમ હતો નહીં તે પછી પાછા આશ્રમે ભાઈને લઈને આવશે ને તે અમે આ હંધાન ઘેર જઈ આવીશું ગમે એ કે ને ઘેર હંધાન વડે જઈ આવીશું લાસ્ટ ટાઈમ લઈને આવજો આજકાલ. હા તમે તારે લાટ ટેમ લઈને આવશું નહીં તમે તમારે ઘેર તો આવ્યા હો અમે એટલે કે એમાં મજા ન તમે તો આટો મારો ને દેહમાં કેટલા સમય રોકાણા તોય અમારે આવવાનું થાય એમાં કઈ મેળ જ નથી. તો અમે આવી તો લગ્નમાં આવ્યા હતા ત્યાંથી અમારે સીધો અમદાવાદ જવાનું હતું એટલે મેળ આવે નહોતો. અને આ વખતે દિવાળી કઈ એવા નહોતા. તે આ વખતે વેકેશનમાં આવજો હા આવવાનું છે. ને આમ જો અમારે ઓલા લગ્ન છે એટલે લગ્ન આમંત્રણ દેવા આવ્યો હો એમ તો કે આવજો આ છે ને આ આપણે બંધનમાં લઈ લે એટલે લેવા જ પણ તો તમે નકર આમ તો આવો નહીં નહીં આવશું. અમે આવ્યા હા કે નહીં લગ્નમાં હા આવશું હા. અમે એમ આવશું. હા એમ તો કે આવજો રાંધવાનું ને એવું શરૂઆત કરશે ને આપણે બહાર વાહરવા હાલે તમે તાઈ ના છે આવ્યો કેટલા સમય રોકાણ આટો મારવાય ન આવ્યા આટો મારવા આવશું પણ દિવાળીનો અમારે ટાઈમ આવશે ત્યારે આવશું અમે આવજો હો. આજનો દી તો મેં રોકવા થા પણ કે મારે વી જવું છે નકર આજ તો બેહત મજા આવી જાત પણ આખો દી તો રોકાણ આવે તો હવે જે બેઠા છો તમે તમારી ખરીદી જ કરી હા એ બેઠા નથી અમારી પાસે અત્યારે બેહી રહ્યા તો અમને એમ થાય કે હું ખાવ બેન હાલ આવ્યા ને વી ગયા રૂપા બેન હા રોકાઈ ગયા. આ વખતે આવશે ને તે હંધે રોકાવું જેટલું કે ને એટલું રોકાવાનું છે આ વખતે આવીને તું મારા ઘડી એમ જ કહે છે અમે આખલે રોકાવું કાંઈ રોકાતા નથી રોકાવું તમ તારે તો ફાઇનલી છે ને ભાઈ આપણે જો જમવાનું આવી ગયું છે બધું રોટલી ને આપણું પનીરનું શાક આપણે બનાવ્યું એટલે બધાને પૂછી ભાઈ કેવું લાગ્યું કેવું નહીં એમ એને ભાઈ કેવું લાગ્યું મસ્ત હતું, એક નંબર.
હાસું હાસું કઈ ખોટું ખોટું હાસતું હાસું તો વાંધો નહીં. તમને કેમ લાગ્યું? બસ એકદમ હા મસ્ત સારું બીનું ને પાછું ખાઈને આંગળામાં નથી આવતું છાટી જવું કાંઈ ઘટે નહીં. ત્યાં ખાધું કે હે કેવું બીનું? અમને વાહ. શીખવાડતા જાય છે. હે શીખવાડી દીધું શીખવાડી થોડું દીધું જ્ઞાન ને બધું થોડું દેતા જજો તમે. હા શીખવાડી દીધું હવે. હા, બસ. હા બધાને ભાઈ હવે આવડી જાય. હા બધા એક નંબર ઓપે કાંઈ ઘટે નહીં. બહુ હા બહુ એટલે બહુ મસ્ત. તમે જોઈને જ આમ તમને મોઢામાં પાણી આવી જાય હો. વાહ એટલે તો અમારા ફેમિલી મમ્મીને કીધું તું અરવિંદભાઈ પાસે ઊભી રહે ને શીખી લે એટલે અઠવાડિયે ખાવા થાય. વાહ આપણે પેલા છે ને ટેસ્ટ કરો કેવું બીનું કેવું નહીં એમ. ટેસ્ટ કરી પછી હું કે બરોબર હા પેલા ટેસ્ટ કરી લો. હા ટેસ્ટ કરી લો. એક નંબર. હાસું હાસું ખોટું ખોટું નહીં, ખોટું ખોટું નહીં, હાસું હાસું ભાવ. હા મને ખોટું બોલતા નથી આવડતું. રેડી કમ્પ્લેટ. ચાલ, તો મજા આવે એવું એમ. હા તો વાંધો નહીં બરોબર ભાઈ. છે. હા મહેમાનને કેમ લાગ્યું? એક નંબર. ચાલ, તો વાંધો નહીં. જો ભાઈ બધા જો બેસી જાય જમવા બધાને આપી દીધું છે. હાસું હાસું બોલો. સોનલબેન તો ક્યાંક આમ લઈને ઊભા જો આમ રોટલી. રોટલી ભાઈ આવી ગઈ હેલો. રોટલી ખૂટી જાય કારણ કે શાક સારું પીને એમ કહી ગઈ એટલે કાંઈ સાઈઝ હલો હવે તમારી ખાઈ લઈ લો. લઈએ. હે સાઈઝ તમારી લઈ લો, મારી પાસે નથી. એવું છે? હા. હા તો લઈ લો લઈ લો. એક સાઈઝ. હા હલો હવે ખાઈ લઈએ. જો ફેવર મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે રેડી. તો હવે અમે અંદર જમવા બેસી ગયા કા સોનલ બેન? હા જો સોનલ બેન અંદર પીરસવા મળે છે. માજી જાય બેઠા. હા હજી અંદર છે અંદર બેવે કોને જો આપણે અંદર આવે છે જો આપણે અંદર જમવા તો આવે તો હવે આપણે જમવા બેસી ગઈ. જો મસ્ત મજાનું જમવાનું જો પનીરનું શાક છે, પાપડ, છાશ, રોટલી, ડુંગળી ને તો હાન થાય ખાવા બેસી જાય. તો આપણે હાન થાય બેસી જાય હાન થાય બેસી જાય શરૂ કરતી તો ખાવા નહીં શરૂ કરી દીધો થોડું. હા હાલો ફેમિલી બધા જમવા. હા હમણાં સોનલ બેન ને એ હતી તો કા સોનલ બેન બહુ મસ્તીનું તમે રાંધી નાખ્યું હો. નહીં તમારા ભાભી તો ઓળખી હતી ને એમ તો ઓળખી હતી ને હા હા તમારા ભાભી છે. બધા કેટલું મસ્ત જમવાનું છે તારા હાથે જમી લઈએ. તો ફેમિલી મસ્ત મજાનું બધાએ ખાઈ લીધું છે અને હવે એને ભાઈ જો અહીંયા કુલર શરૂ થઈ ગયું છે. હવે બહુ જ તૈયારી કરી છે બહુ ઊંઘ આવે. બહુ ઊંઘ આવે સુઈ જવું હવે? હોઈ રહી હા 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 ભાઈ જો સુઈ રહી જો આમ જો પ્રેશર કુલર મૂકી દીધું છે શરૂ કરી હા અહીં તો બધા બેઠા. તમને કુવા દેવાનું નથી. કાલે સુઈ ગયા હતા ને આજે હું કરો દેહમાં જે નિંદર કરજો. હા અહીંયા કઈ કુવાનું નથી. એવું છે? કાલે સુઈ ગયા હતા. હા. કાલે બેવું કરી ક્યાં સુઈ ગયા. આખો દી તમે ખરીદી કરી. હમ તમારે કઈ બેહવાનો લાવ જ નહીં. હા એમ તો હુવા નહીં દે. ત્યારે તમારે પાસે બેઠી હા એમ આ બે બાકા વગાડવા પડે ને બાકાડા. ઓહો હો એટલે તો હા અત્યારે અમથા જ થઈ જાય. 11 તો વાગી જાય છે. 11 વાગવા આવી જશે. કેટલા વાગે? 12 વાગી જાય 12. અમારે ઘડિયાળ આગળ છે ભાઈ. હે આગળ છે એટલે મહેમાન હું એકદમ ઉતાળા થાય ને વિયા છે એટલે એટલે આગળ રાખે. આવું હે ભાઈ. જો હજી વાગ્યા કેટલા ખબર? 11:30 જેવો સમય શું છે ને હંધાઈ છે ને ભાઈ કુવાની તૈયારી કરવા મળ્યા છે. અહીંથી ભાઈ જો અહીંથી તો 12 વાગી ગયા. અડધી પોણી કલાક ઘડિયાળ આગળ રાખે એમ. એટલે આપણે શું ઉતાવળ હોય તો ગાયકા નીકળી જઈએ ને આપણે એટલા હોશિયાર હો ભાઈ. હે એવું એમ ને ઠીક અડધી પોણી કલાકનો હોય એટલે બધું ક્યાં ગયા ટાઈમે ઊભા થઈ જાય. એવું એમ ને ભાઈ જો હંધાઈ એવું હંધાઈ પ્લાનિંગ હોય ભાઈ હંધો અલગ અલગ. કારણ કે હંધાઈને પાછું અહીંયા ટાઈમસર ભાઈ હંધાઈ જો સ્કૂલે ટાઈમસર જવું પડે પછી કામે જવાનું હોય તો કામે ટાઈમસર જવાનું હોય એટલે હંધાઈ ટાઈમનું શેડ્યુલ રાખવું પડે. અને હવે આજનો વ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને પછી ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય.